જય શ્રી કૃષ્ણ મારા વાલા. તો તમારા બધાનું સ્વાગત છે મૈત્રી બ્યુટી સલૂનના મિની બ્લોગમાં. તો આજે છે ડે 500 ડે ચેલેન્જ નો. તો બધાથી પહેલા આવી ગયા હતા મારા ક્લાયન્ટ અને એમને કરવાનું હતું યુ કટ, અને યુ કટ કરી અને બીજા અમારા ફેશિયલ વાળા ને બધા ક્લાયન્ટ હતા અને એ એમનું અહીંયા ભૂલી ગયા હતા યોગા મેટ. અને પછી બીજા અમારા ક્લાયન્ટ આવી ગયા છે, એમને પણ કરવાના હતા હેર કટ. અત્યારે હેર કટ બહુ ચાલે છે અને વધારે ચાલે છે બટરફ્લાય કટ, અને આ એમનો ફાઇનલ લુક છે. જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે એમના હેર કટ. તો ગાઈસ 2 મિનિટ માટે નવરા શું થાય તો અહીંયા તો બાકાજી જ બોલાવી દે. લોકોને ક્લાયન્ટ હોય એટલે સારું, એ લોકોની જીબડી તો અંદર અત્યારે ચાલુ થઈ ગયા હતા વાળ કાપી દો. મેં કીધું હાલો તમારી અમૂડી જ કાપી દઈએ, વાળ શું કાપવાના હોય. ત્યાં તો અમારે આવી ગયા બીજા ક્લાયન્ટ અને એમને કરવાના હતા પ્રોપર હેર કટ. એમને બિલકુલ બી ગ્રોથ નતો, તો એમને આપણે પ્રોફેશનલ હેર કટ કરી આપ્યા છે. જોઈ શકો છો હવે એમના હેર બહુ ફાઇન લાગે છે. અને આ જો અમારા નાના નાના ક્લાયન્ટ આવી ગયા છે, તો આ બેબી હવે પોતાને જ આઈબ્રો કરશે. પેલા પાવડર લગાવે છે અને હવે આઈબ્રો કરશે ગાઈસ. તો જો હવે અમારે આવા ક્લાયન્ટ આવી જાય તો શું જોઈએ પછી. જોવો ગાઈસ, બધાનું એન્ટરટેનમેન્ટ થઈ જાય ને. આરતી દીદી હવે જાય છે ઘરે, મમ્મીજી જાય છે એમને મૂકવા માટે, ને હવે મેં ને જાનુ બોલાવી દીધી બાકાજી કી. અમે ગાઈસ રોજ આવી રીતે જ કામ કરીએ છીએ, ફટાફટ બધું કરી નાખીએ. જુઓ તો હવે બધી સાફ સફાઈ કરીને બાકાજી કી બોલાવી દીધી. હવે જાનુબેન જાય છે ઢોસા ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈસ.